ઓમ નમઃ સિદ્ધેભ્યઃ ઓમ નમઃ સિદ્ધેભ્યઃ ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. પરમાત્મા પ્રકાશ 16મી ગાથા, જેમાં આચાર્ય યોગિંદુ દેવ 16 થી 21 5 દોહરાઓમાં અને પછીના 5 દોહરાઓમાં કુલ 10 છંદોમાં હરિહરાદિ એટલે ઇન્દ્ર અને નારાયણ જેવા બધા મોટા પુરુષો, મહાપુરુષો, જેને પોતાના મનમાં સ્થિર થઈને જે પરમાત્માનું ધ્યાન કરે છે, યોગિંદુ દેવ પોતાના શિષ્યને કહે છે, હે પ્રભાકર ભટ્ટ, તું તે સ્વયં સિદ્ધ પરમાત્મ સ્વભાવનું ધ્યાન કર. સિદ્ધાત્મા અને શુદ્ધાત્મા બંને સમાન છે, સરખા છે. અંતર એટલો સિદ્ધાત્મા પ્રગટ પર્યાયે વ્યક્ત દશાએ પરિપૂર્ણ છે. શુદ્ધાત્મા દેહરૂપી દેવાલયમાં વિરાજમાન આત્મા શક્તિએ સંપૂર્ણ સ્વભાવી છે. સિદ્ધોને વ્યક્તતા છે, જ્યારે શુદ્ધ ભગવાન આત્માને શક્તિઓનો સંગ્રહ શક્તિ સ્વરૂપે સ્વભાવમાં રહેલો છે. વ્યક્ત અને અવ્યક્તનો જ આંતરો છે. આ સાથે એક માર્મિક વાત વિચારવા જેવી છે. બહિરાત્મપણું હેય છે, અંતરાત્મપણું સાધક દશા પ્રગટ કરવાની અપેક્ષાએ ઉપાદેય છે. પૂર્ણ નિર્મળ દશા પ્રગટ કરવાની અપેક્ષાએ એ ઉપાદેય છે. એનું નામ પરમાત્મ દશા છે, પરિપૂર્ણ સિદ્ધ દશા. પણ ખરેખર તો આલંબન અને આશ્રય લેવા યોગ્ય તો પોતાનો પરમાત્મ સ્વરૂપ છે. જે પરમાત્મ સ્વરૂપમાંથી સાદી અનંત કાળ માટે પરમાત્મ દશા, પરમાત્મપણું પ્રગટ થતું રહે. અરહંત દશા અને સિદ્ધ દશા પ્રગટતી રહેશે. તો હેય, જ્ઞેય અને ઉપાદેય, આ 3 બાબતો સાધક દશામાં કેટલાક કાળ સુધી વસ્તુ સ્વભાવના નિર્ણયના પ્રસંગમાં, પ્રકરણમાં, ચિંતનમાં લેવા જેવી બાબતો છે, વિચારમાં લેવા જેવી બાબતો છે. ખરેખર તો તે બધા હેય, જ્ઞેય અને ઉપાદેય એમની પણ એક કાળગત સીમા છે. ચિંતન અને વિચાર પ્રક્રિયાના તેઓ અંગ છે. એકવાર ધ્યેયભૂત સ્વભાવ ભાવ એને ધ્યેય બનાવીને પ્રગટ કરવામાં આવે તો એ ધ્યેય સાદી અનંત કાળ માટે હોય છે. હવે ધ્રુવ રહેશે, અચલ રહેશે. માટે સાધક દશામાં હેય, જ્ઞેય અને ઉપાદેય આ 3 વસ્તુ પોતાની જગ્યા હોવા છતાં પૂર્ણતા, પરિપૂર્ણતા, સંપૂર્ણતાની અપેક્ષાએ ધ્યેયને કદી ચૂકવો ન જોઈએ. સાધકનું સાધ્ય જુદું, ધ્યેય જુદું. સાધકનું સાધ્ય તો મોક્ષ હોઈ શકે, સિદ્ધિ હોઈ શકે, અરે સિદ્ધત્વ હોઈ શકે, પણ ધ્યેય તો સ્વયં સિદ્ધ સ્વભાવ હોય, ત્રિકાળ ભાવ હોય. તો તે પરમપ્રભુ પરમાત્મા શુદ્ધાત્મા, જેને આપણે જ્ઞાયક સ્વભાવ કહેવાય, પ્રભુ જ્ઞાયક સ્વરૂપ તરીકે કહીએ,
એનો ભાવ અને એની ભાવના એક આત્માર્થીના ચિત્તમાં નિરંતર એની એક અજસ્ર ધારા વહેવી જોઈએ. પૂજ ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ, જ્ઞાનધારા 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 જ્ઞાનધારા, જ્ઞાયક ધારા જ્ઞાયક ધારા જ્ઞાયક ધારા, અવિરલ એનો પ્રવાહ વહેતો રહેવો જોઈએ. એને માટે ભક્તિ સાહિત્યમાં આધ્યાત્મિક કાવ્યની દુનિયામાંથી, કાવ્યના ઉપવનમાંથી ચૂંટેલો એક સરસ મજાનો અધ્યાત્મ પુષ્પ, એને આપણે માણીએ, એના ફોરમમાં આપણે મહાલીએ. પદનું નામ છે, રચનાનું નામ છે પ્રભુ જ્ઞાયક રૂપ નિહારા. માણીએ. પ્રસ્તુત છે. ધ્રુવ શુદ્ધાતમ હિ સાર, નિત્ય નિર્વિકાર નિત્ય અવિકાર, સુગુણ ભંડારા પ્રભુ જ્ઞાયક રૂપ નિહારા. ધ્રુવ શુદ્ધાતમ હિ સાર, નિત્ય અવિકાર સુગુણ ભંડારા, પ્રભુ જ્ઞાયક રૂપ નિહારા. ધ્રુવ શુદ્ધાતમ હિ સાર, નિત્ય અવિકાર સુગુણ ભંડારા, પ્રભુ જ્ઞાયક રૂપ નિહારા. પ્રભુ જ્ઞાયક રૂપ નિહારા. जिस कारण कोई अन्य न हो, जो भी अन्य का कारण हो, है स्वयं सिद्ध निरपेक्ष समय का सारा, है स्वयं सिद्ध निरपेक्ष समय का सारा, प्रभु ज्ञायक रूप निहारा. ध्रुव शुद्धातम हि सार, नित्य अविकार सुगुण भंडारा, प्रभु ज्ञायक रूप निहारा. प्रभु ज्ञायक नु रूप निहारा. पर्यायार्थिक नय से अनेक रूप, द्रव्यार्थिक नय से एक रूप. पर्यायार्थिक नय से अनेक रूप, द्रव्यार्थिक नय से एक रूप. है निरविकल्प छिद्रूप नयों से पारा, प्रभु ज्ञायक रूप निहारा. प्रभु ज्ञायक रूप निहारा. पर भावों से है सदा शून्य, है स्वयं स्वयं में सहज पूर्ण. पर भावों से है सदा शून्य, है स्वयं स्वयं में सहज पूर्ण. लोकोत्तम मंगल रूप शरण सुखकारा, प्रभु ज्ञायक रूप निहारा. प्रभु ज्ञायक रूप निहारा.
परमार्थ रूप ध्रुव ध्येय हो, खुद जाग्याता ज्ञान सुगेय हो। परमार्थ रूप ध्रुव ध्येय हो, खुद ज्ञाता ज्ञान सुगेय हो। है वचनातीत अचिंत्य सुजानन हारा, प्रभु ज्ञायक रूप निहारा। प्रभु ज्ञायक रूप निहारा। धनी धनी पाया है परम तत्व, पहचाना अपना सहज तत्व। धनी धनी पाया है परम तत्व, पहचाना अपना सहज तत्व। वांछान रही वर्ते आनंद अपारा, वांछान रही वर्ते आनंद अपारा। प्रभु ज्ञायक रूप निहारा, प्रभु ज्ञायक रूप निहारा। निज प्रभु भाओ निज प्रभु ध्याओ, अब स्वयं स्वयं में रम जाओ। निज प्रभु भाओ निज प्रभु ध्याओ, अब स्वयं स्वयं में रम जाओ। विलसे अनंत प्रभुता महात्म्य है न्यारा, विलसे अनंत प्रभुता महात्म्य है न्यारा। प्रभु ज्ञायक रूप निहारा, प्रभु ज्ञायक रूप निहारा। ध्रुव शुद्धात्म ही सार, नित्य अविकार सुगुण भंडारा। प्रभु ज्ञायक रूप निहारा, निरपेक्ष समय का सारा। चिद्रूप नयों से पारा, मंगल शरण सुखकारा। अचिंत्य सुजानन हारा, वर्ते आनंद अपारा। प्रभुता महात्म्य है न्यारा, प्रभु ज्ञायक रूप निहारा।